સમજાય છે? એવો કોઈ દિવસ ભાવ છે, પણ એવી તૈયારી પૂર્વ રાખવાની. આજે આપણને કોઈ ફૂલનો હાર પહેરાવે છે, કાલે એનો એ જ હાર બીજામાં પરિવર્તિત થઈ શકે છે. એટલે તમારી પાસે વારે ઘડીએ મંગાવડાવું છું કે મેં જેનો છેડો પકડ્યો છે, તમે બધા પ્રાર્થના કરજો કે મારો છેડો ઈ બરાબર એમનેમ ને એમનેમ જળવાઈ રહે. અને ક્યાં સુધી જળવાઈ રહે? જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ ચાલે ત્યાં સુધી માત્ર ને માત્ર કનૈયાના નામ સિવાય આપણની આંખ ઉઘડતી, અને જ્યારે આંખ બંધ થાય ત્યારે પણ હૃદયની અંદર બીજું કઈ નહીં, બસ એની મીઠી મીઠી મુસ્કાન સામે હોય, કનૈયો હસતો હોય, વાંસળી વાગતી હોય, અને સામેથી એ દોડતા દોડતા ગીરધારી દોડતા આવતા હોય, એવું કમસે કમ થાય, એવું જીવાઈ જાય તો એ જીવેલું સાર્થક થઈ જાય. વાલા હું માંગીએ બીજું તો આ બાજુ આજે વાલીએ જે કામ કર્યું એ આપણે કરાય. વાલીએ પોતાનું દીકરાનું બાવડું પકડીને રામના હાથમાં, એમ તમારે બધાએ પોતાના દીકરાનું બાવડું પકડી અને તમારી જેમાં ઈષ્ટનો નિષ્ઠા હોય એના હાથમાં તમારું બાવડું સોંપી, અને એના હાથમાં બાવડું સોંપશો પછી જવાબદારી એની. એટલે આપણે હમણાં ગાયું કે સગલું સંભાળતો મારો, સમજાય છે? આવું કોઈને કહેવાય કે મારો રણછોડિયો, મારા રણછોડજી કે તોય ચાલે, પણ પુનિત મહારાજે આવું શું કામ કીધું? કારણ કે એને એનો પોતાના લાગતા હતા એટલા માટે એના હૃદયમાંથી આવો ભાવ નીકળ્યો. સમજાય છે? તો આ વાત બતાવી અને ત્યારબાદ થોડોક સમય વ્યતીત થયો અને હવે આ બાજુ બાળકોને, મારો કહેવાનો મૂળ ભાવાર્થ એવો કે બાળકોને હંમેશા સારું શિક્ષણ, જો બાળકોને સારું શિક્ષણ આપો તો ક્યારેય તમારા બાળકો પાછા પડશે. શિક્ષણ અને સંસ્કાર બંને આપવામાં જો કમી કરી આપણે તો ભવિષ્યનું ભારત મને તમને માફ કરશે. આપણા બાળકો ભણે ગણે શિક્ષિત થાય, કોઈ ગુરુની નિશ્રામાં રહીને દીક્ષિત થાય, શિક્ષિત થાય અને દીક્ષિત થાય. સમજાય છે? એવું ભાવ હોવો. આવા ભાવથી જે બાળકોનું જતન કરે ને એને ક્યારેય વાંધો આવતો. એટલે હું હંમેશા એવું કીધા કરું કે નથી હું એકલો, પ્રભુ છે સાથ, મારે રેવું છે બની દાસ, નથી હું એકલો, પ્રભુ છે સાથ. શું કામ? કે સ્વાર્થિયા આ સંસારી સાથ ભલે ને છોડે. યાદ રાખજો વાલા કે સ્વાર્થિયા આ સંસારી સાથ ભલે ને છોડે. જીવનના વટ વ્યવહારે શામળિયો રહે જોડે. જીવનના વટ વ્યવહારે શામળિયો રહે જોડે. એ તો પૂરે સદા મારા અંતરની આશ, નથી હું એકલો, પ્રભુ છે સાથ. વનમાળીના વિશ્વાસે વાળ નવાકો થાતો. કોના નાતે? વનમાળીના વિશ્વાસે વાળ નવાકો થાતો. મારે એને એવો છે જુગ જુગ જૂનો નાતો. અરે મારે એવો એની છે જુગ જુગ જૂનો નાતો. એ તો મારો છે શેઠ. કોણ? એ તો મારો છે શેઠ, હું તો એનો છું દાસ. નથી હું એકલો, પ્રભુ છે સાથ. એટલા માટે
નિર્ભય થઈને નાચું ભક્તિના મેદાને. કયા મેદાનમાં નાચવાનું? અને ભગવાનના નામમાં નાચતા જે શરમાય ને એ આ દુનિયામાં કરમાય. યાદ રાખજો વાલા, આ બધું મારા રામજીનું મેદાન છે. રામના નામમાં નાચતા શરમાય, સમજો એ કરમાય. કે નિર્ભય થઈને નાચું ભક્તિના મેદાને. મેં તો મત્તું માર્યું છે સમજી કોરા પાને. બિંદુસારને ડરે શું કામ? બેઠો સંતોની પાસ. નથી હું એકલો, પ્રભુ છે સા. કઈ સમજાય છે? કે મારે રેવું છે બનીદાસ. જ્યાં સુધી દાસ્ય ભક્તિ ન આવે ત્યાં સુધી એકેય ભક્તિ સફળ ન થાય. એટલે જેમને જેમને જગ્યા મળી ગઈ છે એ 50-50 ગ્રામ આગળ. હજી આપણી પાસે કલાક 2 કલાક જે બચ્યા છે, હજી અનેક લોકો આવે છે કથામાં. એકવાર જોરદાર તાળીઓથી નારાયણભાઈને બજાવો. કેવું રૂડું આયોજન કે ક્યાંય પગ મૂકવાની જગ્યા. મને કાલે કોઈ કહેતું હતું કે દાદા આપણે સવારનો ટાઈમ રાખ્યો, સવારનો તો પબ્લિક થાય. સવારનો ટાઈમ રાખ્યો, પાછળ વાળા વચમાં આવી જાઓ. પાછળ જે બેઠા છે ને વચ્ચે આવી જાઓ. આવો આવો જીવનમાં આગળ અવાય, વાહે જવાય, પાછળ જવાય. આવો આવો 50-50 ગ્રામ આવ્યા હોય તો પછી 30-30 ગ્રામ હજી વધો. વધો વધો વાલા, આગળ વધો. હેડો હેડો તાના. થોડાક આગળ વધો. છેલ્લો દિવસ છે એટલે આમાંથી કઈક પ્રેરણા લેજો. થોડાક આગળ પાછળ ના હટવું જરા. અને લાગી તારી. સમજાય છે? આગળ વધવામાં મજા છે. તો આ બાજુ આ કથા બતાવી અને ત્યારબાદ હવે આપણે સમાપનની ઓર જઈએ. કેમ કે હું આમનામ કથા કરી તો લગભગ આપણું પૂરું થાય. હું કરીએ મતલેશભાઈ? અહીંયા બેઠા પછી કાંઈ ખબર રહેતી. કેટલા વાગે 5 વાગી જાય, કેટલા વાગે 12 વાગી જાય હજી સુધી સમજાયું. જે ભજન નો કરે ને ભજન, એનાય પછી અંતે 12 સમજાય. તો ગાવું નથી પણ ભજનમાં જાય અને ભાવથી ન ગાય. ક્યાંથી રીજે મારો રણ છોડરાય, રણ છોડરાય. અને પછી ભજન નો ગાય તો અંતે એના આમ કરી 12 વાગી જાય. ક્યાંથી રીજે મારો રણ છોડરાય. સમજાય છે? એટલે આગળ વધવામાં મજા છે. એટલે ગાતા રહ્યો એમ. પછી બીજી વાર પાછા અમે પલસાણામાં સુકેશમાં હામાં મળો તો વામન દાદા મળે એટલે શું કરવાનું? પહેલો શબ્દ આ નીકળવો જોઈએ, જય રણછોડ. બીજો જય જલારામ. અને ત્રીજું સીતારામ સીતારામ બોલ તો તારું. આ તો કમસે કમ નીકળવું જ જોઈએ. સમજાય? તો આ બાજુ આ કથા બતાવી અને ત્યારબાદ અંગદનું બાવડું પકડીને ભગવાનના હાથમાં સોંપ્યું. રામજી કહેવા લાગ્યા, સુગ્રીવ જા ભાઈ, હવે તું આનંદથી રે. પછી ચાતુર્માસની અંદર પરવશણ પર્વત ઉપર 4 મહિના અમે લોકો ત્યાં રહીશું. સીતાની શોધનું કામ સુગ્રીવને સોંપ્યું. સમય વ્યતીત થયો. સુગ્રીવ ભગવાનનું કામ ભૂલી જાય છે અને એક દિવસ લક્ષ્મણજી ગુસ્સે થઈને આવે છે, એને યાદ અપાવે છે 4 મહિના થઈ ગયા, સીતાજીની શોધ માટે તે કશું કર્યું નથી. ત્યારબાદ સમય વ્યતીત થયો. પછી વર્ષા ઋતુ આવી. વર્ષા ઋતુનું વર્ણન કર્યું છે. ઘરે ઘમંડ નભ ગરજત ગોરા, પ્રિયાહીન ડર પદ્મન મોરા. વર્ષા ઋતુનું વર્ણન. ત્યારબાદ સુગ્રીવના રાજ્યમાં લક્ષ્મણજી આવ્યા. લક્ષ્મણજીએ સુગ્રીવને બોધ આપ્યો અને હવે સુગ્રીવ જાગ્યો. 4 ટુકડી બનાવી સીતાજીની શોધ માટે. કઈ કઈ?
એક ટુકડી પૂર્વમાં રવાના થઈ, બીજી ટુકડી પશ્ચિમમાં રવાના થઈ, ત્રીજી ટુકડી ઉત્તરમાં રવાના થઈ અને છેલ્લી અને ચોથી ટુકડી એના નાયક છે હનુમાનજી. છેલ્લે જે ચોથી ટુકડી બનાવી એના નાયક છે. અને આ કામ કોને સોંપ્યું? હનુમાન દાદાને. આ ટુકડીની અંદર અંગદ, જાંબન, દધીમુખ, કેસરી, ગૌ, ગવાક્ષ, નલ, નીલ આટલા બધા, અને આ બધા ગયા દક્ષિણ દિશામાં, કારણ કે લંકા ક્યાં આવ્યું? એટલે આ બધા ગયા દક્ષિણ દિશામાં શોધવા માટે. પણ જ્યાં બધા જતા હતા એમાં બધા આગળ ચાલે છે, ને પાછે પવન તનય સિરુ નાવા, જાની કાજ પ્રભુ નિકટ બોલાવા. ભગવાનને ખબર પડી કે આ વાહે ચાલશે તો કઈ કામ થશે? ખરેખર આને આગળ હાલવાની જરૂર. અને આ બાજુ જ્યાં આવ્યા છે કે રામે હનુમાનને બોલાવ્યા, પોતાની મુદ્રિકા આપી અને મુદ્રિકા અને સીતા વિરહની કથા સંભળાવી. અને હનુમાન ચાલીસામાં લખ્યું છે, જેવી મુદ્રિકા આપી એટલે હનુમાનજી મહારાજ પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલ્દી લાંગી ગયે અચરજ નાઈ. આનો સીધો સાદો અર્થ એવો થાય કે રામનું નામ જો મુખમાં હશે ને તો ગમે તેવા સમંદર પાર થઈ. હનુમાનજી ત્યાંથી આગળ વધ્યા. જ્યાં આગળ વધે છે જતા હતા બધા જ વાનરો સાથે, એમાં સ્વયં પ્રભા મળે છે. સ્વયં પ્રભાએ બધાને ફલાહાર કરાવડાવ્યું અને આંખો બંધ કરીને સ્વયં પ્રભાએ કીધું કે હું તમને સમુદ્રના કિનારે પહોંચાડી દઉં. એટલે સ્વયં પ્રભામાં એવી શક્તિ હતી. બધા વાનરો સાથે હનુમાનજી સમેત બધાને એ સમુદ્રના કિનારે પહોંચાડી દે છે. અને આ બાજુ સમુદ્રના કિનારે આવે તો જટાયુ એનો મોટો ભાઈ સંપાતિ. આ જટાયુ આપણે આગળ જોઈ ગયા ને, ભગવાને જેનો ઉદ્ધાર કર્યો, એના મોટા ભાઈ સંપાતિ મળે છે. સંપાતિએ બધી વાત કરી કે જટાયુની વાત કરી એટલે જટાયુને તિલાંજલિ આપી. અને સંપાતિ કહે છે કે મારી પાસે પાંખ છે, મારી પાસે પાંખ નથી પણ આંખ છે. શું બોલ્યા સંપાતિ? મારી પાસે પાંખ નથી. કારણ કે રાવણ જયારે લઈને નીકળ્યો હતો ને સીતાને, ત્યારે સંપાતિ વચ્ચે રોકે છે, ત્યારે રાવણ એની પાંખ કાપી નાખી હતી. તેદુનો ઈ ત્યાં પડ્યો છે કે મારી પાસે પાંખ નથી પણ આંખ છે, હું અહીંથી જોઈ શકું છું કે સીતાજી, રાવણ અશોક વાટિકામાં સીતાજીને લઈ ગયો છે. મને દેખાય છે આંખ છે પણ પાંખ નથી, એટલે હું મદદ આટલી જ કરી શકું કે સીતાજીને રાવણે અશોક વાટિકામાં. આમ કહીને આગળ વધ્યા. અંગદ વિચાર કરે છે કે હવે જાય કોણ? 400 ગાઉનો સમુદ્ર ઓળંગી, આજનું તામિલનાડુ રામેશ્વરમ, ત્યાંથી જવાનું લંકા. સામે તરત જ લંકા દેખાય. જે ગયા હશે એને ખબર હશે. પણ 400 ગાઉનો સમુદ્ર ઓળંગે કોણ? અંગદ કહે છે હું જાવ ખરો પણ પાછો ન આવી શકું. જામવંત કહે છે કે હવે આપણે તો ગરડા થઈ ગયા, વૃદ્ધ થઈ ગયા, એટલે મારું પણ કામ આવી જાય. વાત કરી બધા આમ કેવા લાગ્યા. એવામાં બધાએ પછી કોની સામું જોયું? કહી રીછ પતિ સુનો હનુમાના, કાચુપ સાધી રહેવું બલવાના. બધાએ હનુમાનજીની સામે જોયું અને જ્યાં હનુમાનજીને એમ કીધું કે હે હનુમાન, જામવંતજી બોલ્યા છે કે રામ કાજ લગી તવ અવતારા. હેલો કહે રીછ પતિ સુનો હનુમાના, કાચુપ સાધી રહેવું બલવાના. અમે બધા તો તમારી શોભાના કારણે શોભીએ છીએ. હવે ઉઠો, આ કામ તમારે કરવાનું છે. અને હવે જ્યાં હનુમાનજીએ સાંભળ્યું રામ કાજ લગી તવ અવતારા, સુનત હિ ભયમ પર્વતાકારા. રામ કાજ તવ લગી અવતારા, સુનત હિ ભયમ પર્વતાકારા. नाम तिहारो संकट मोचन, नाम तिहारो संकट मोचन, नाम तिहारो. जामवंतजी कहेવા લાગ્યા હનુમાનજી તમે જાઓ. જામવંત મેં પૂછું તો ઈ ઉચિત શિખાવન દિન હું બોઈ. હનુમાનજીએ જામવંતને શિખામણ આપી, આવી રીતે જજો, નામ કરજો.
બાબા તમારો જય જયકાર થશે. રામ કાજ લગી તમે અવતારા. જ્યાં કીધું કે રામના કાજ માટે તમારો અવતાર થયો અને સુનત ઉભય પર્વતાકારા. હનુમાનજી પર્વતાકાર થઈ ગયા અને હનુમાનજીના ગાત્રો શિથિલ થયા અને હનુમાનજીના ગાત્રો પાવરફુલ થયા અને હનુમાનજી આગળ વધ્યા. દક્ષિણ ધરા પર દોટ મૂકી દક્ષિણ ધરા પર દોટ મૂકી હરખની હાકત કરી અને ગોપની તમારી મન ગોપની કાંદે ધરી દક્ષિણ ધરા પર દોટ મૂકી હરખની હાકત કરી જય રામ આજ્ઞા વીર રાખી હાલિયો માનતી મારો હાલિયો હનુમાનજી મહારાજ દક્ષિણ દિશાની ઓર યાત્રાનો આરંભ કરે છે. હનુમાનજીએ કીધું, જામવંત હનુમાનને કહે છે કે બીજું કઈ નહીં, સીતાજીનો સંદેશ અને આ મુદ્રિકા એ તમે સીતાજીને આપજો. અને આ બાજુ કપિસેન સંગ સંધારી શીતળ રામ સીતા હી આની હે ત્રૈલોક પાવન તુજા સસુર મુને ધારલાજ ભગવાની દો સુનત ગાવત કહત સુજબલ પરમ પદહી પાવહી રઘુવીર જો પદ કબૂર દાવહી ભુવન તુલસી ગાવહી જનિવાસ તુલસી ગાવહી. આગળ વધ્યા છે. અહીંયા કિષ્કિંધા કાંડ પૂરો થયો અને હવે સુંદર કાંડ. જ્યાં હનુમાનજી મહારાજ આગળ વધ્યા એટલે શું થયું કે સુંદરે સુંદરી સીતા સુંદરે કિન્ન સુંદર. સુંદરકાંડ ખાલી સુંદરકાંડ ઉપર કથા કરું ને તોય 9 દી નીકળી જાય. પણ સુંદરે સુંદરી સીતા સુંદરે કિન્ન સુંદર સુંદરે સુંદરી લંકા સુંદરે કિન્ન સુંદર. શું કીધું? સુંદરકાંડની અંદર બધું જ સુંદર છે. આરંભની અંદર રામને વંદન કર્યા, ત્યારબાદ હનુમાનજીને વંદન કર્યા, રઘુકુળ શિરોમણીને યાદ કર્યા, તુલસીદાસજીએ છેલ્લે હનુમાનજીને અતુલિત બલ ધામ આમ કહીને હનુમાન દાદાને પોતાના બળની યાદ અપાવી. અને હવે હનુમાનજી મહારાજ આગળ વધ્યા તો શું ઘટના ઘટી? જામવંત કે બચન સુહાય સુની હનુમંત ગઈ અતિ ભાઈ. જામવંત કે વચન સુહારી સુની હનુમંત ગઈ અતિ ભાઈ. જામવંત કે બચન સુહાય સુની હનુમંત ગઈ અતિ ભાઈ. જામવંત કે વચન સુહારી સુની હનુમંત ગઈ અતિ ભાઈ. જહ કઈ નાયક બની બહુમાતા ચલે ઉહર સિંહ ધૈર્ય રઘુનાથા. જામવંતજીને હનુમાનજી કહેવા લાગ્યા. મિત્રોને હવે હનુમાનજી સલાહ આપે છે કે હું જાઉં છું, તમે લોકો અહીંયા ભૂખ્યા રહેતા, કંદ મળ ફૂલ જે મળે એ ખાજો. તમે અહીંયા રહ્યો સમુદ્રના કિનારે, હું જાઉં છું અને હું ત્યાં જઈને રાવણની લંકામાં ઝપટ બોલાવવાનો છું. આપણને બધાને ખબર છે. તો તમે પણ અહીંયા ભૂખ્યા રહેતા, આવી શિખામણ આપી અને રામજીનું નામ લઈ અને પછી કોને યાદ કર્યા? હનુમાનજી મહારાજ 400 ગાઉનો સમુદ્ર ઉલ્લંઘન કરવો છે ત્યારે બહાર બહાર રઘુવીર સંભાળી કર કેવું પવન તનય બલભાઈ. બાર બાર રઘુવીર સંભાળી કર કેવું પવન તનય બલભાઈ. બાર બાર રઘુવીર સંભાળી કર કેવું પવન તનય બલભાઈ. બાર બાર રઘુવીર સંભાળી કર કેવું પવન તનય બલભાઈ. 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 બાર બાર રઘુવીર ભગવાન રામને યાદ કરી અને જેમ પહાડ ઉપરથી આજ હનુમાનજી મહારાજે છલાંગ ભરી છે. પણ ત્યારે હનુમાનજી કેવા લાગતા હતા? જીમી અમોઘ રઘુપતિ કરવાના તેહી વાતી ચડવું હનુમાના. જીવી અમોઘ રઘુપતિ કરવાના એવી વાતે કહે હનુમાના. જીમી અમોઘ રઘુપતિ કરવાના તેહી વાતી ચડવું હનુમાના. જીવી અમોઘ રઘુપતિ કરવાના એવી વાતે કહે હનુમાના.
વિશ્રામ કરો. હનુમાનજી કેવા લાગ્યા? શું કહે છે? રામનું કામ લઈને નીકળો એટલે જીવનમાં થાક અનુભવવાનો, ક્યારેય વિશ્રામ લેવાનો, જ્યાં સુધી આપણી ગૌશાળા ન બને ત્યાં સુધી વિશ્રામ કરવાનો. એક ગામમાંથી બીજા ગામ, બીજામાંથી ત્રીજા ગામ. આપણને ખબર નથી કે રણછોડરાયે તને એટલા માટે જન્મ આપ્યો છે, આટલું તારા હાથે લખ્યું છે, તારે કરવાનું છે. એટલે તમને કહું છું કે આમાં કાંઈક સમજાય છે. અહીંયા હનુમાનજી કહે છે રામ કાજ કિન્હે મુર્સ રામા, राम काज किन्हे बिनु मोहि कहाँ विचरावा, राम काज किन्हे बिनु मोहि कहाँ विसरावा, राम काज किन्हे बिनु मोहि कहाँ विचरावा, राम काज किन्हे बिनु मोहि कहाँ विसरावा. આમ કરતા કરતા હનુમાનજી મહારાજ આગળ વધ્યા. આ મેનાક સુવર્ણનો પર્વત હતો. તમે ભગવાનના માર્ગે હાલો ને એટલે અનેક લોકો તમને સોનું, ચાંદી, લાલચ આપે. લાલચ, આટલું કરશો ને અમારું આટલું થઈ જાય તો અમે આટલું કરશું. ક્યારે લાલચમાં પડવું? આપણે જેના નામથી હાલતા હોય ને એના નામથી સહજ રીતે ચાલવાનું. મળે તોય રાજી અને ન મળે તોય. સમજાય છે? અમે તો એક જ વસ્તુ, અમારા દાદાજી સોલા ભગવત વિદ્યાપીઠ, અમારા કૃષ્ણ શંકર દાદા, એને એક જ વાત શીખવાડી કે બેટા આજીવન વિદ્યાર્થી રહેવું. આ દુનિયામાં કોઈ પૂર્ણ છે આપણું શું ગજું વાલા. એટલે નાના બનવામાં હનુમાનજી કેવા લાગ્યા? થોડાક આગળ વધ્યા અને આ મેનાક કેવા લાગ્યો કે હું તો તમારા બળ બુદ્ધિની પરીક્ષા કરતો હતો. ત્યાંથી થોડાક આગળ વધ્યા એટલે હવે કોણ આવ્યું? સુરતા નામ અહિંદ કે માતા, સુરતા नाम अहिंद के माता, સુરતા નામ અહિંદ કે માતા. सुरता नाम अहिंद के माता. થોડાક આગળ વધ્યા, સુરતા આવી. હનુમાનજીને કહેવા લાગી કે મહારાજ હું તો, મારો ખોરાક છે, સમુદ્ર ઉપરથી કોઈ ઉડીને જાય એ જ મારો ખોરાક છે, હું તમને જવા નહીં દઉં. હનુમાનજીને કહેવા લાગી સુરતા કે હું તમને ખાઈ જાય અને ખાઈશ નહીં ત્યાં સુધી મને શાંતિ મળશે. હનુમાનજી કહેવા લાગ્યા કે માં મને ખાઈને તને શું મળશે? ત્યારે ઘણો બધો વિરોધ હનુમાનજી ઘણી બધી વાર્તાલાપ સુરતા સાથે કરે છે, પણ છેલ્લે સુરતા માનતી નથી. એટલે પછી શું ઘટના ઘટી? જો જન ભરી તે હું બદન પસારા, કપિતનું બિન દુઃખ ન વિચારા. जो जन भरे तो बदन पसारा, अपितर के तुम विस्तारा, કપિતનું બિન દુઃખ ન વિચારા. अपितर के अनुगुण विस्तारा. સુરતાએ પોતાનું મોઢું ખોલ્યું અને જા મોઢું પોળું કર્યું. હનુમાનજીને કહેવા લાગ્યા હું તને ખાઈ જાય. હનુમાનજી બળ અને બુદ્ધિ બંને એને આવડે. કઈ જગ્યાએ બળ વપરાય એ આપણને આવડવું જોવે અને કઈ જગ્યાએ બુદ્ધિ વપરાય એ પણ આપણને આવડવું. આ બાજુ સુરસા તરત એક યોજનમાં એને મુખ ફેલાવ્યું. એક યોજનમાં સમુદ્રની ઉપર, એક યોજન એટલે 4 ગાંવ અને 8 માઇલ થાય. એક યોજનમાં પોતાનું મુખ સુરસાએ ફેલાવ્યું અને સુરસા વધી. સુરસા વધતા વધતા 4 યોજન થઈ ગઈ. સુરસા વધી એટલે આ તો રામદૂત. સુરસા 4 યોજન, હનુમાનજી 8 યોજન મોટા થયા. તો હું તો રામદૂત છું, તમે 4 યોજન થઈ શકો તો હું 8 યોજન. સુરસા 16 યોજન. અને હવે પરમાત્મા વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું? સતજોજન તેહી આનંદ કિન્હા, અતિલ ગુરુ પવન સુત દિન્હા. जो जन ते आनंद किया, अतिल गुरु पवन सुत लिया. ત્યાં સુરસા 16 યોજન મુખ કર્યું એટલે હનુમાનજીએ તુરત પવન સુત 32 ભર્યું. 32 યોજન હનુમાનજીએ પોતાનું રૂપ એ આખા સમુદ્ર ઉપર ફેલાવી દીધું. અને હવે હનુમાનજીએ વિચાર કર્યો કે હવે કદાચ આ 64 યોજનની થાય તો હનુમાનજી 128 ના થઈ શકે છે. પણ હનુમાનજી કહેવા લાગ્યા કે સતજોજન છે આનંદ કિન્હા. આ 100 યોજન, 400 ગાંવનો સમુદ્ર, 100 યોજનમાં આને મુખ બોલાવ્યું. અને હવે જો કદાચ હું મારું સ્વરૂપ ફેલાવીશ તો એક પગ રામ પાસે જાય. સમજાય છે?
હનુમાનજી આ કરી શકે છે, પણ પછી લોહે કો કાટતા હે એવું કરાય? સમજાય છે? જેવા સાથે તેવા થવાય. એટલે હનુમાનજીએ બુદ્ધિ દોડાવી અને શું કર્યું? અતિ લઘુ રૂપ પવન સુત લેવું. હનુમાનજી મહારાજ નાનું એવું રૂપ લઈ અને હનુમાનજી વિચાર કરે કે હું 800 ગાઉનો થઈ શકું છું, પણ સમુદ્ર 400 ગાઉનો છે અને એક પગ લંકામાં જાય અને એક રામ પાસે જાય, તો કરવું શું? એટલા માટે હનુમાનજીએ નાનું એવું રૂપ, મસક સમાન રૂપ કપી ધરવું, એકદમ નાનું એવું મચ્છર જેવડું રૂપ લઈ સુરસાના મોઢામાં એક આંટો મારી અને હનુમાનજી બહાર આવ્યા અને સુરસાને કહેવા લાગ્યા કે લે માં, જો હું તારા મુખમાંથી બહાર આવી ગયો, હવે તને શાંતિ થઈ? તે કીધું તું ને મારા મુખમાં આવો તો મને શાંતિ મળે. અને આ બાજુ જ્યાં હનુમાનજી મહારાજ પછી સુરસાએ પણ હનુમાનજીને કીધું કે મને દેવતાઓએ મોકલેલી, હું તમારી પરીક્ષા કરવા માટે આવેલી, તમે પાસ થયા, રામદૂત છો, આગળ વધો. પછી સિંહિકા આવે છે. સિંહિકા એટલે રાહુની માતા. સિંહિકા નામની રાક્ષસી પાછી આવી. જેવી સુરસા ગઈ, સિંહિકા આવી. સિંહિકા મતલબ પડછાયો, સિંહિકા મતલબ ઈર્ષા. તુલસીદાસજી કહે છે તમે આગળ વધતા હો તો કોઈ તમને પછાડવાના પ્રયાસ કરશે કરશે કરશે. ઈ પ્રયાસ કરશે તો રણછોડરાય એનું જીવન મંગલ કરશે કરશે અને કરશે. હું મારી બુદ્ધિથી કહું છું, મને કોઈ પાડવાનો પ્રયાસ કરે એટલે આપણે એમ જ કહીએ કે ભાઈ ભગવાન એનું ભલું કરે. પેલા ઈર્ષાળુને આશીર. આવું તમને શીખવાડું છું, આવું કરજો વાલા. તમને કોઈ પાડવાના પ્રયાસ કરે તો ગભરાવું નહીં, એનું નામ પેલા ભગવાનને કહી દેવાનું, એટલે ભગવાન એના જીવનમાં ન હોય એને આપી દે, એટલે એ આપણી ઈર્ષા કરે. સમજાય છે? અહીંયા સિંહિકા મતલબ ઈર્ષા તુલસીદાસજી કહેવા લાગ્યા. અને ઈર્ષા કઈ રીતે મરે? જ્યાં હનુમાનજી મહારાજે મુઠિકા એક કપી હની અને રુધિર બમત ધરતી ધનમની. એક મુઠિકા તો સિંહિકાના રામ નામ સત્ય. સમજાય છે? ઈર્ષાને પાડતા આટલી જ વાર લાગે. એટલે બને તો ક્યારેય ઈર્ષા કરવી, કોક સારા કામ કરતા હોય તો એને મદદરૂપ, હું કહેવા એમ માંગુ છું, એને ઈર્ષાથી વશ થવાય. આ વાત બતાવી અને ઈર્ષા મુક્ત સમાજને બનાવી હનુમાનજી આગળ વધ્યા. લંકાનું દ્રશ્ય બતાવ્યું. લંકા કેવી લાગે? બન બાગ ઉપવન બાટિકા સર કૂપ બાપી સોહરી. બહુ સુંદર લંકાનું વર્ણન. લંકામાં હનુમાનજી આગળ વધ્યા. ત્યાંથી આગળ વધ્યા એટલે પૂર રખવારે દેખી બહુ કપી મન કિન્હ વિચાર અને અતિ લઘુ રૂપ ધરવ નિસી નગર કરું પૈસાર. અને હવે પાછું બીજી વાર મસક સમાન રૂપ કપી ધરઈ લંકઈ ચલેવું સુમીરી નર હરી. લંકાની અંદર મચ્છર જેવડું રૂપ લઈને આગળ વધ્યા. હનુમાનજી આગળ વધે છે અને જ્યાં પ્રવેશ્યા એટલે લંકિની નામની રાક્ષસી આવી. એનો પણ ભગવાને એની સાથે પણ જ્ઞાન ગોષ્ઠી કરી. પરમાત્મા થોડા આગળ વધ્યા અને હવે વિચાર કરે છે કે હવે મારે શું કરવું, કેવી રીતે પ્રવેશ કરવો. અને જ્યાં લંકિની એની સાથે સત્સંગ કરે છે હનુમાનજી મહારાજ, આજ લંકિની નામની રાક્ષસીના મુખમાંથી આ શબ્દ નીકળ્યો. પધારો મનોજભાઈ. શું કહે છે? લંકિની નામની રાક્ષસી બોલે છે કે તાત મોર અતિ પુણ્ય બહુતા અને દેખ એવું નયન રામ કર દૂતા. આજ મારા પણ ભાગ્ય છે કે મને રામદૂતના દર્શન થયા. પધારો પધારો. અમારે મનોજભાઈ ઉદવાડાથી અને અમારે એમના ધર્મપત્ની બેનબા એકવાર જોરદાર તાળીઓથી વધાવવાના. કે તાત મોર અતિ પુણ્ય બહુતા અને દેખ એવું નયન રામ કર દૂતા. આજ મને રામદૂતના દર્શન થયા. અને આજ લંકીની એક દોહામાં સત્સંગનો મહિમા સમજાવે. સત્સંગ એટલે શું? કે તાત સ્વર્ગ અપબર્ગ સુખ ધૈર્ય તુલા એક અંગ. તાત સ્વર્ગ અપબર્ગ સુખ ધૈર્ય તુલા એક અંગ પણ તુલન તાહી સકલ મિલી જો સુખ લવ સત્સંગ. એક સેકન્ડનો પણ જો કોઈ ભાવથી સત્સંગ કરશે, સત્સંગ સાંભળશે તો રામજી એમ કહે છે કે એની 71 પેઢીને હું તારી દઈશ અને આપણે આ સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે, એના શ્રેયાર્થે, એના માટે મારે કઈ માંગવાની જરૂર, એમ કે આપણે 9 દિવસથી ભાવથી કથા ગાય છે બાલા. એટલે મને મારા ઠાકોરજી અને રામજી બંને ઉપર ભરોસો છે કે આ તમામ પિતૃઓ, મોહન બાપા, લક્ષ્મીબા, મંજુલાબેન, દિલીપભાઈ,
આ તમામ પિતૃઓ અત્યારે અવકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરતા હશે, રાજી થતા હશે અને નારાયણભાઈને ધન્યવાદ દેતા હશે કે વાહ દીકરા, મોહન દાદા અને લક્ષ્મીબા ઈ તમારા ઉપર અત્યારે અમૃતનો વરસાદ વરસાવીને તમારી પીઠ થપડાવે કે વાહ દીકરા, પરિવારની અંદર એક દીકરા એવા થયા કે જેને આખા ગામને રામકથાનો લાભ અપાવ્યો. સમજાય છે? હનુમાનજી એક જ થાય, એને રામનું કામ કર્યું અને પલસા નામના કોઈ હનુમાન હોય તો એ અમારા નારાયણભાઈ કે રામકથા લાવી અને તમને લાભ અપાવ્યો. સમજાય? તો હું એના વખાણ નથી કરતો, એમણે કથા બેસાડી છે એટલે નથી બોલતો, પાછા કોઈ ગલત અર્થ ન લેતા. પણ નારાયણભાઈને એટલા માટે બતાવું છું, એનું માધ્યમ જોઈ અને આપણને પણ ઈચ્છા થાય કે વામન દાદા સારું કામ કરે છે તો એકાદી કથા હું પણ કરાવડાવું તો એટલું ગૌશાળામાં વધારે જાય અને જલ્દી ગૌશાળા. આવો ભાવ આપણને જાગવો જ જોઈએ વાલા. કેમ ન જાગે ભાવ? આપણે ક્યાં આપણા માટે માંગવું છે? બોલે ને બોલવા દ્યો આપણે રામ ભજનમાં. સમજાય છે? અને રામ ભજનમાં મસ્ત રહી પછી કે જે બને ભજનમાં મસ્ત મસ્ત, જે બને ભજનમાં મસ્ત. કયા રાગમાં છે સમજી જાજો કે જે કાલે લઈ આવ્યા હતા ને, જે બને ભજન મસ્ત મસ્ત, જે બને ભજનમાં નહીં દિલ કા કોઈ જોશ જોશ નહીં. અમારા મુકેશ ભગત લખે છે, ઈ બળ આપે છે વામન દાદાને કે નહીં દિલ કા કોઈ જોશ જોશ નહીં, દિલ કા કોઈ જોશ જોશ નહીં, દિલ કા કોઈ જોશ જોશ, જે બને ભજનમાં મસ્ત મસ્ત, જે બને. જેને ભગવાનનું ભજન પકડ્યું, ભગવાનનું નામ પકડ્યું, પછી બધી જવાબદારી કોની? સગળું સંભાળતો હો ને મારો. હજી એકવાર શીખવાડતો જાવ. જીવનમાં તમારા કોઈ કામ ન થતા હોય, તમારા ધારેલા કામ અટકતા હોય, એક વખત મારા ડાકોર વાળાનો ફોટો ઘરમાં રાખજો અને એને કહેજો કે સગળું સંભાળતો મારો રણ છોડ્યો. શું કામ? દયા દર્શાવતો મારો રણ છોડ્યો. આ કમસે કમ શીખી જજો વાલા. આ બાજુ લંકીની અને ત્યારબાદ હનુમાનજી એની સાથે સત્સંગ કરે છે. પછી પ્રભિસી નગર કી જય સબ કાજા, હૃદય રાખી કૌશલપુર રાજા. આમ કરતા કરતા હનુમાનજી આગળ વધ્યા. મંદિર મંદિર પ્રતિકરી શોધા, દેખે જહત અગણિત જોધા. હનુમાનજી આગળ વધ્યા. એવામાં રાવણની આખી લંકાને જોતા જોતા મંદિર એક પુની દીખ સુહાવા. જ્યાં એક વિભિન્ન મંદિર દેખાણું કે આ લંકા નગરીની અંદર પણ કોઈ રામનું નામ લે છે, રામનું સ્મરણ કરે છે. એવો એક ભગત હતો લંકામાં. કોણ? લંકા નિશિચર નિકર નિવાસા, યહાં કહા સજ્જન કર બાસા. કે આમાંય કોઈ સજ્જન રહી છે? મનમાં હું તરક કરે કપી લાગા, તેહી સભય વિભીષણ જાગા. વિભીષણ મહારાજ જાગ્યા. રામ અને વિભીષણ મળે છે, આ કથા બતાવી. અને ત્યારબાદ રામ અને વિભીષણનું મિલન બતાવી. હવે પવનસુત આગળ વધ્યા. જ્યાં સીતાજી અશોક વાટિકામાં હતા ત્યાં આવે છે અને ત્યાંથી થોડાક આગળ વધ્યા. સીતાજી જ્યાં અશોક વાટિકામાં હતા એ અશોક એટલે આશોપાલવ. અશોક મતલબ આશોપાલવ. સંસ્કૃતમાં આશોપાલવને અશોક કહેવાય. અશોક મતલબ આશોપાલવ. આશોપાલવ એના વૃક્ષ નીચે સીતાજી બેઠા છે. હનુમાનજી આવીને વૃક્ષની ડાળી ઉપર બેસી ગયા. આ દુનિયામાં પહેલામાં પહેલી જો કોઈએ રામ કથા કરી હોય તો એ મારા હનુમાનજી. અને ક્યાં કરેલી? લંકામાં. પહેલી વાર વિદેશ જવાનો અવસર કોઈને મળ્યો હોય તો એ મારા હનુમાનજીને લંકામાં જઈને રામ કથા કરી હતી. આપણે હરિદ્વાર પછી કદાચ આયોજન કરીએ, કદાચ આમાં પાછું શું છે, કદાચ આયોજન કરીએ શ્રીલંકા. ક્યાં? આમાંથી કોઈ ગયું છે? હું નથી ગયો. હા, એમાં કઈ બહુ મોટાઈ કરવાની, પાછું બધું કેવું પડે. મનોજભાઈ કોક લઈ જાય તો જાય ને બ્રાહ્મણનો દીકરો. આપણે ઘણા મનોરથો હોય પણ શું કરીએ. મને અહીંયા હું તમારી આગળ આવી નિખાલસતા હું કામ રજૂ કરું ખબર? જો મેં તમને કીધું એમ હંમેશા હું તો લાઈવ રહેવા વાળો કથાકાર છું. આપણને કોઈ મોટી વાતો આવડતી આમ ચોપડા ખુલ્લા જ. મનુજભાઈ એકવાર ખોટું બોલીએ ને, એકવાર
પછી એને યાદ બહુ રાખવું પડે બાળું, અને આપણને યાદ શક્તિ આપણી છે નહીં, આપણે યાદ રાખી શકતા નથી. એકવાર ખોટું બોલીએ ને તો એને યાદ ન રાખીએ એટલે 1000 વાર બીજું ખોટું બોલવું પડે. હું તમને કહેવા એમ માંગુ છું કે જેમ વામન દાદા તમારી સામે નિખાલસતા રજૂ કરે છે એમ તમે પાવડર નો લગાડતા વાલા નિખાલસતાનો નિખાર હૃદયમાં લાવશો ને તોય ગોરા થઈ જાઓ. સમજાય તો? જેટલું પાવડર લગાડવાથી ન થાય એટલું નિખાલસતાથી થાય. આ બધી કથા બતાવી અને ત્યારબાદ જ્યાં હનુમાનજી ત્યાં બેઠા હોય છે એવામાં રાવણ ત્યાં આવે છે. બરાબર એ જ સમયે રાવણનો પ્રવેશ. રાવણ આવી અને સીતાજીને કહે છે કે તમે મારી સામું જુઓ ને તો મંદોદરી આદિ તવ અનુચરી, મંદોદરી સહિત મારી બધી રાણીઓને તમારી અનુચરી બનાવી દો. એટલે સીતાજી કહેવા લાગ્યા, એક તણખલું ઉપાડ્યું સીતાજીએ અને તણખલાને બતાવીને રાવણને કીધું કે તારી કિંમત આ તણખલા જેટલી છે. સમજાય છે? ભાગવતમાં આવી કથા આવે. રૂકમિણીજીના જ્યારે વિવાહ થાય ને ત્યારે શિશુપાલને એમ હતું કે હું જઈશ ને તો મને મળી જાય. એ જે રૂકમિણીએ અર્થ મનોજભાઈ આ મને બહુ ગમે. રૂકમિણીજી બોલ્યા, રૂકમી ને રૂકમવત ને એના જે ભાઈઓ હતા રૂકમી, રૂકમબાહુ, રૂકમકેશ, રૂકમમાલી, એને કીધું કે અમે તમારા માટે એક સરસ મજાનો મૂર્ત્યો ગોઈતો છે. રૂકમિણીને કહે છે. ત્યારે રૂકમિણીને કીધું આવું. ત્યારે રૂકમિણી કહે કે એ કોણ છે, એનું નામ શું છે, એનો પરિચય? ત્યારે કીધું કે દમઘોષનો દીકરો શિશુપાલ. ત્યારે રૂકમિણીએ બહુ સરસ જવાબ આપેલો. મારે તમામ મારી નાની નાની બહેનોને આ જવાબ શીખવાડવો છે. તેથી રૂકમિણીમાં બોલ્યા હતા કે એને કયો એના ઘેર જઈને એના શિશુને પાલે, એના છોકરાને રમાડે. હજી એની ઉંમર થઈ એટલે એનું નામ છે શિશુપાલ. એની ઉંમર થાય ને પછી આવા વિચાર કરે. અત્યારે આવા વિચાર કરાય? હું તો મનોમન કનૈયાને વરી ચૂકી. મારે અહીંયા મારી નાની નાની બહેનોને શીખવાડવું છે કે બે દી ભલે લગન મોડા થાય, આપણે ઉતાવળ કરવાની, આપણે પાછું પડવાનું. 10 છોકરા જોઈએ અને 10 છોકરામાં ન મજા આવે તો આપણે ફેલ થયા એવું નહીં, ઈ 10 ને ફેલ. આપણે ફેલ નહીં થવાનું, ફેલ તો ઈ 10 થયા. સમજાય છે? એટલે હજી તમને કહેતો જાવ, તમે વર પસંદ કરો તો જેવો વર વામન દાદાએ પસંદ કર્યો ને એવો પસંદ કરજો. સમજાય છે? જો આપણે વર પસંદ કર્યો તો આપણું સારું. સમજાય છે? એટલે એવો વર પસંદ કરજો. આવે ને એટલે પૂછજો કે કોઈ વ્યસન નથી ને. સમજાય છે? સમજાય તો આની ઉપર ઘણું બોલાય. પણ આજે એક અંતિમ પરિક્રમા શીખવાડતો જાવ, કમસે કમ આનાથી દૂર રહેજો વાલા. જો કે આ પંથકમાં તો સારું છે, ભગવાનની દયા છે, પણ બને ત્યાં સુધી આનાથી આપણે દૂર. તો એવો વર આ બાજુ સમય વ્યતીત થયો અને સીતાજી એક તણખલું બતાવીને રાવણને પોતાની કિંમત સમજાવી. રાવણ કહેવા લાગ્યો કે 1 મહિનાનો સમય આપું છું, એમાં તું માની જાજે. અને આ બાજુ ત્યારબાદ પછી હનુમાનજી મહારાજ સીતા મનમાં વિચાર કરે છે કે હવે શું કરું. ત્યારે રામચંદ્ર ગુણ બરનેવું લાગા, સુનત અહીં સીતા કર દુઃખ ભાગા. રામકથા ગાય, સીતાજીનો સંવાદ હનુમાનજી સાથે બતાવ્યો. ત્યારબાદ હનુમાનજી કહેવા લાગ્યા કે માં, જો મને આ એક મુદ્રિકા, આ બધી આખી કથા બહુ પ્રચલિત છે સુંદરકાંડની, રામ નામની મુદ્રિકા આપી અને કરુણા નિદાનના સોગંદ ખાધા. અને જ્યાં કરુણા નિદાન નામ લીધું એટલે સીતાજી ઓળખી ગયા. સીતાજીનો હનુમાનજીનો થોડો સંવાદ થાય છે. સીતાજી પછી હનુમાન દાદાને અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસબર દીન જાનકી માતા, રામ રસાયણ તુમરે પાસા, અને સદા રહો રઘુપતિ કે દાસા. સીતાજીનો આશીર્વાદ લઈ અને હનુમાનજી મહારાજ થોડા આગળ વધ્યા અને સીતાજીને કહેવા લાગ્યા કે માં, મને ભૂખ લાગી છે, હવે મને ભૂખ લાગી છે. ત્યારે સીતાજી કહેવા લાગ્યા કે આ 400 ગાઉનો સમુદ્ર ઓળંગીને આવ્યો તે આડું કાંઈ નો આવ્યું. ત્યારે હનુમાનજી કહેવા લાગ્યા કે માં, આવ્યું તું તો ઘણું, પણ જ્યાં સુધી દીકરો માના દર્શન હેમે કેમે ન કરી લે ત્યાં સુધી આ દીકરો જમે કેમ? રામ કાજ કિને હે બિનુ મોહી કહા વિશ્રામ. એટલે સીતાજી કહેવા લાગ્યા કે એવી રીતે ફળ ફૂલ કંદમૂળ ખાજે કે બીજાને તકલીફ પડે. એટલે સીતાજીનો આવો સંદેશ લઈ હનુમાનજી પછી આગળ વધ્યા છે. આગળ રાવણની આખી અશોક વાટિકાને હનુમાનજી ઉજાડે છે, ઉજાડી દે છે. અને સૌ પ્રથમ 2-3 ચોકીદારો એને ખબર પડી એટલે એને રાજ્યસભામાં જઈને વાત કરી. એટલે આ બાજુ રાવણ એ અક્ષયને પહેલા કોને મોકલે છે? અક્ષય. જ્યાં અક્ષય આવે છે એટલે રામાયણની અંદર લખ્યું છે હનુમાનજી મહારાજ જ્યાં ફળ ખાતા હતા અને જેવા કોઈ અસુર આવે ને એટલે આમ બાજુમાંથી આમ ઝાડવું તોડી
જાણે કેમ એમ તડકલું ઉપાડતા હોય એમ આમ ઝાડવું તોડી અને ડાયરેક્ટ રાક્ષસ માટે ઘા કરે એટલે અસુરો ત્યાં ને ત્યાં રામના કાર્ય કરતા હોય. કાર્ય કરવા માટે આપણે રામના કાર્ય કરવા નીકળીએ અને કોઈ અસુરો આવે તો હનુમાન દાદા એને આવી રીતે આમાં સમજી જવાનું. તો આ બાજુ આવી રીતે હનુમાનજી બધાનો પરાભવ કરવા લાગ્યા. અક્ષય કુમાર આવ્યો છે અને અક્ષય કુમાર પાસે અંગદ એટલે નહોતા જતા કે અંગદને આ અક્ષયની બહુ બીક લાગતી હતી. અંગદ કે હું જાઉં પણ ત્યાં અક્ષય છે ઈ મને મારી નાખશે, મને એની બીક લાગે છે. હનુમાનજી કે જાતા વેત પેલો જ એનો ઉદ્ધાર, જાતા વેત એની ટિકિટ કન્ફર્મ કરી નાખો. અંગદને કે તારે ગભરાવાની જરૂર. એટલે અક્ષયને હનુમાનજી અક્ષયનો ક્ષય કરી નાખ્યો. ત્યાંથી પ્રભુ આગળ વધ્યા. રાવણની સભામાં બધી વાત પહોંચી કે વાનર આવ્યો ને આવી બધી લીલા કરી, અક્ષયનો પણ વધ કર્યો. ત્યારબાદ પછી ચલા ઇન્દ્રજીત અતુલિત જોધા બંધુની ધનુષની ઉપજા ક્રોધા. ઇન્દ્રજીત આવે છે, ખૂબ લડે છે. હનુમાનજી એની સાથે પણ યુદ્ધે ચડે છે. છેલ્લે ઇન્દ્રજીત એ વિચાર કરવા લાગ્યો કે હવે આમ આ નહીં મરે. એટલે ઇન્દ્રજીતે છેલ્લે બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માની મર્યાદા માટે હવે નાગપાશની અંદર હનુમાનજી બંધાઈ ગયા. હનુમાનજીને રામની સભામાં લાવવામાં આવ્યા, રાવણની સભામાં લાવવામાં આવ્યા. હનુમાનજી જેવા રાવણની સભામાં આવ્યા. રાવણ સાથે ઘણો બધો સંવાદ થાય છે, ઘણું બધું રાવણને સમજાવે છે. રાવણ માનતો નથી અને છેલ્લે કહે છે હું રામજીના દૂત છું ને એટલા માટે આવ્યો છું, પણ રાવણ માનતો નથી. આ બાજુ બધાએ છેલ્લે વિચાર કર્યો કે હવે શું કરવું. તો કે ભાઈ નીતિ વિરોધ મારી ન દૂતા, નીતિ વિરોધ દૂતને મરાય નહીં, એ આપણી નીતિ નથી. આ વાત બતાવી. રાવણ કહેવા લાગ્યો કે હવે શું કરવું. તો બોલે કપી કે મમતા પૂંછ પર. કપી વાનરને પૂંછ ઉપર મમતા હોય, તમે એનું પૂંછડું સળગાવો. હનુમાનજીનું પૂંછડું, પછી આપણે કથા જાણીએ છીએ એટલે હું વિસ્તાર નથી કરતો. હનુમાનજીનું પૂંછ સળગાવવામાં આવે. હનુમાનજી આખી લંકામાં ચડે છે. આખી લંકામાં જ્યાં નાગપાશમાં બાંધ્યા હોય એમાંથી રામ કઈ અને નાગપાશના બાળને તોડી હનુમાનજી ઘર આખી લંકામાં જાય છે. લંકાની અંદર આખી લંકાને ભડકે બાળે છે.